રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે બંને રાજ્યોમાં આજથી આગામી 2 દિવસ એટલે કે 10 મે સુધી હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે રાજસ્થાનના 9 શહેરો અને એમપીના 3 શહેરોમાં 43 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના બાડમેર અને એમપીના દમોહ દેશના સૌથી ગરમ શહેરો હતા. અહીંનું તાપમાન અનુક્રમે 45.2 અને 44.8 ડિગ્રી નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10 અને 11 મેના રોજ સક્રિય હોવાને કારણે બંને રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. તેનાથી હીટ સ્ટ્રોકથી રાહત મળશે. 12 મે સુધીમાં હીટવેવથી રાહત મળવાની આશા છે. જો કે હવામાન વિભાગ અનુસાર 11 અને 12 મેના રોજ હળવો ઝરમર વરસાદ પણ વરસી શકે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ જિલ્લાઓમાં 13 મે સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.